જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા મોટા નિર્ણયો લીધા। આના જવાબમાં પાકિસ્તાને ભારત પર આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો અને શિમલા કરારને સ્થગિત કરી દીધો। પાકિસ્તાને કહ્યું કે તે ભારત સાથેના તમામ દ્વિપક્ષીય કરારને સ્થગિત કરવાનો અધિકાર રાખે છે, જેમાં શિમલા કરારનો પણ સમાવેશ થાય છે। પાકિસ્તાનની આ ધમકી પછી શિમલા કરાર ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। ભારત અને પાકિસ્તાન વચ્ચેના નિર્ણાયક યુદ્ધ પછી શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે 1972માં તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। પણ પ્રશ્ન એ થાય છે કે શિમલા કરાર છે શું? આજના સંદર્ભમાં તેનું શું મહત્વ છે અને તે શું પાકિસ્તાન રદ કરી શકે છે? 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું, જે પૂર્વ પાકિસ્તાન એટલે કે આજના બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે હતું। આ યુદ્ધ ભારતના નિર્ણાયક રહ્યું અને વિજય પણ પ્રાપ્ત કરી હતી। પાકિસ્તાની સેનાના લગભગ 93,000 સૈનિકોએ ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું અને વિશ્વના નકશા પર એક નવો દેશ બાંગ્લાદેશ ઉભરી આવ્યો। ભારત પાકિસ્તાન પર ભારે શરતો લાદી શકે તેવી સ્થિતિમાં હતું, પરંતુ તેનાથી વિપરીત ભારતે શાંતિ અને સ્થિરતાને પ્રાથમિકતા આપી। આ વિચારસરણી સાથે ભારતે પાકિસ્તાનને વાતચીત માટે બોલાવ્યું અને શિમલા કરાર પર હસ્તાક્ષર થયા। શિમલા કરાર પર 2 જુલાઈ 1972ના રોજ ભારતના શિમલા શહેરમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। આ કરાર પર ભારત વતી તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાન વતી તત્કાલીન રાષ્ટ્રપતિ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ હસ્તાક્ષર કર્યા હતા। જોકે હસ્તાક્ષર 3 તારીખે થયા હતા, પરંતુ જે તારીખ હતી હસ્તાક્ષરની જે ફોર્મ પર કરવામાં આવ્યા હતા તે 2 તારીખ હતી। આ કરાર કરવા માટે ઝુલ્ફિકાર ભુટ્ટો તેમની પુત્રી અને પડોશી દેશના તત્કાલીન વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો સાથે 28 જૂન 1972ના રોજ શિમલા પહોંચ્યા। આ એ જ ભુટ્ટો હતા જેમણે ભારત સાથે 1000 વર્ષ સુધી યુદ્ધ લડવાની પ્રતિજ્ઞા લીધી હતી, ભલે તેમને ઘાસની રોટલી ખાવી પડે। આ કરાર ફક્ત 1971ના યુદ્ધ પછીની પરિસ્થિતિને ઉકેલવા માટે જ નહોતો, પરંતુ ભવિષ્યના સંબંધો સુધારવા અને શાંતિ જાળવવા માટેનો એક ઐતિહાસિક પ્રયાસ પણ હતો। શિમલા કરારમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સંમતિ સધાઈ હતી, જેમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ છે। દ્વિપક્ષીયતાનો સિદ્ધાંત। ભારત અને પાકિસ્તાન સંમત થયા કે તેઓ તેમના તમામ વિવાદો પરસ્પર વાતચીત દ્વારા ઉકેલશે, એટલે કે સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ સ્ટેટ્સ અથવા તો અન્ય કોઈ પણ બાહ્ય શક્તિ જેવા કોઈ પણ તૃતીય પક્ષ દ્વારા મધ્યસ્થીનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો। આ ભારત માટે રાજદ્વારી જીત હતી, કારણ કે પાકિસ્તાને વારંવાર આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે, જેમાં યુએને પણ કહ્યું હતું કે ભાઈ તમારો શિમલા કરાર છે, તમે તમારી રીતે જોઈ લો, બળનો ઉપયોગ નહીં થઈ શકે। બીજી શરત અને મહત્વની શરત, બંને દેશોએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ એકબીજા સામે હિંસા કે લશ્કરી બળનો ઉપયોગ નહીં કરે અને શાંતિપૂર્ણ માધ્યમથી તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવશે। ત્રીજો મહત્વનો મુદ્દો હતો નિયંત્રણ રેખા, એટલે કે એલઓસીની પુનઃસ્થાપના। 1971ના યુદ્ધ પછીની પરિસ્થિતિ અનુસાર નવી નિયંત્રણ રેખા નક્કી કરવામાં આવી હતી, જેને બંને દેશોએ માન્યતા આપી હતી। આ એ જ નિયંત્રણ રેખા છે કે જે આજે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદો નક્કી કરે છે। યુદ્ધ કેદીઓ અને કબજે કરેલી જમીન પરત, આ ત્રીજો મહત્વનો કરાર હતો। ભારતે લગભગ 93,000 પાકિસ્તાની યુદ્ધ કેદીઓને કોઈ પણ વધારાની શરતો વિના મુક્ત કર્યા। આ સાથે યુદ્ધ દરમિયાન ભારતે કબજે કરેલી મોટાભાગની જમીન પણ પાકિસ્તાનને પરત કરી દીધી હતી। હવે શિમલા કરારની સૌથી મહત્વપૂર્ણ અસર કાશ્મીર મુદ્દા પર પડી છે। પાકિસ્તાન ઘણીવાર આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચો પર લઈ જવાનો પ્રયાસ કરે છે, પરંતુ શિમલા કરાર તેને દ્વિપક્ષીય વાતચીત સુધી મર્યાદિત રાખે છે। ભારત આ વાતનો કાનૂની ઉપયોગ આધાર તરીકે કરે છે કે કાશ્મીર આંતરરાષ્ટ્રીય મુદ્દો નથી। 1948માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કાશ્મીર પર એક ઠરાવ પસાર કર્યો, જેમાં જનમત સંગ્રહનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ 1972માં જ્યારે પાકિસ્તાને શિમલા કરાર હેઠળ દ્વિપક્ષીયતા સ્વીકારી, ત્યારે આ દરખાસ્તો અપ્રસ્તુત બની ગઈ હતી। આ જ કારણ છે કે ભારત યુએનના હસ્તક્ષેપને પણ નકારે છે। પાકિસ્તાને ભારતને એવું પોકળ વચન આપ્યું હતું, જેનું મૂલ્ય ન તો રાષ્ટ્ર સમજી શક્યું કે ન તો પૂરું કરી શક્યું। પાકિસ્તાને શિમલા સંધિમાં આપેલા આશ્વાસનનો વારંવાર ઉલ્લંઘન કર્યું છે। ઇતિહાસ સાક્ષી છે કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રથી લઈને ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન સુધી અનેક વૈશ્વિક મંચો પર કાશ્મીર જેવા સંવેદનશીલ અને આંતરિક ભારતીય મુદ્દાઓ ઉઠાવ્યા છે, અને દરેક વખતે આંતરરાષ્ટ્રીય મંચ પર જુઠ્ઠું સાબિત થયું છે। આ ઉપરાંત તેનો સૌથી જીવંત અને સળગતો પુરાવો 1999માં થયેલ કારગિલ યુદ્ધ છે, કે જેમાં શિમલા કરારનું ઉલ્લંઘન પાકિસ્તાને કર્યું। આ યુદ્ધ એવા સમયે થયું હતું જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા માટે લાહોર બસ સેવા જેવી પહેલ પણ ચાલી રહી હતી। ભારતે મિત્રતાનો હાથ પણ લંબાવ્યો હતો, પરંતુ આ યુદ્ધ કરીને પાકિસ્તાને ભારતની પીઠમાં છરો ભોંક્યો હતો।
હવે અહીંયા સવાલ એ છે કે શું પાકિસ્તાન શિમલા કરાર રદ કરી શકે છે ખરી? 2025નો આ જે હુમલો થયો પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે મજબૂત રાજદ્વારી કાર્યવાહી શરૂ કરી. તેના જવાબમાં પાકિસ્તાને શિમલા કરારનો ઉલ્લેખ કરીને કહ્યું કે જ્યાં સુધી ભારત યુએન ઠરાવ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન ન કરે ત્યાં સુધી તે ભારત સાથેના તમામ દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરી રહ્યું છે. આ કરાર સ્થગિત કરવા વિશે છે. હવે પ્રશ્ન એ થાય છે કે શું પાકિસ્તાન પણ આ કરાર રદ કરી શકે છે ખરી? સંરક્ષણ નિષ્ણાંતોના મતે ટેકનિકલી કોઈ પણ દેશ કોઈ પણ સંધિ કરારથી પોતાને અલગ કરી શકે છે. જો કે આમ કરવાથી તેની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા પર ઊંડી અસર પડશે. પાકિસ્તાને શિમલા કરાર મુલતવી રાખ્યો છે, પરંતુ જો તેને રદ કરે છે તો એ પણ સ્વીકારશે કે હવે વાતચીત દ્વારા કાશ્મીરનો મુદ્દાનો ઉકેલ આવવો શક્ય નથી અથવા તો તેને અવકાશ નથી. આ સ્થિતિમાં ભારત સ્પષ્ટપણે કહી શકે છે કે જો પાકિસ્તાન કરાર રદ કરે છે તો તે કોઈ પણ પ્રતિબંધોથી બંધાયેલ રહેશે નહીં. એટલે કે કાશ્મીરનો મુદ્દો જે છે, જો પાકિસ્તાન આ શિમલા કરાર રદ કરી દે છે તો પીઓકેને લઈને જે અત્યાર સુધી ભારત બંધાયેલું હતું તે બંધનોમાંથી તૂટી શકે છે અને આર્મી એક્શન માટે દરવાજા ખુલી શકે છે. એટલે કે પાકિસ્તાન ફક્ત દાવાઓ કરતું રહેશે પરંતુ રદ કરવાની હિંમત તે કરી શકશે નહીં.